રાખીને તે છે એ ભણજો ને સાથે સાથે જરૂરી છે એ વસ્તુનું અંડરલાઇન પણ કરતા જજો. એ કાવ્યમાં મેં તમને જે ભણાવેલું હતું એની સાથે સાથે થોડાક 10 કે 12 પ્રશ્નો છે હોમવર્કમાં 1-2 વાક્યના લખાવ્યા હતા અને 1-2 પ્રશ્નો મેં ટીક પણ કરાવ્યા હતા કે આવા પ્રશ્નો છે પરીક્ષામાં પૂછાઈ શકે. અને મેં સાથે એમ પણ કીધેલું હતું કે આ કાવ્યમાંથી 4 માર્કનો પ્રશ્ન અને 1 માર્કનો પ્રશ્ન વધારે પૂછાઈ શકે. 4 માર્કનો પ્રશ્ન ટીક કરાવેલો હતો અને 1 માર્કનો પ્રશ્ન છે 1 માર્કના પ્રશ્નો 10 કે 12 લખાવેલા હતા. તો હું આશા રાખું છું કે તમે એનો અભ્યાસ કરેલો હશે અને સાથે સાથે છે એનું હોમવર્ક પણ કરી નાખ્યું હશે કે જે તમને તમારા જે ક્લાસ ટીચર છે એને તમે બતાવી પણ દીધું હશે. હવે બીજી વાત કે આપણે ત્રીજું કાવ્ય શરૂ કરીએ એ પહેલાં આપણે અત્યારના છે પહેલું કાવ્યમાં જે ભણ્યા હતા એનું થોડુંક ઓવરવ્યૂ મેળવી લઈએ અને પછી છે એ ત્રીજું કાવ્યની શરૂઆત કરીએ છીએ. પહેલું કાવ્ય હતું ક્રોધી સ્વભાવને જીતવો. કાવ્યનો પ્રકાર હતો પદ. કાવ્યમાંથી 4 માર્કના અને 1 માર્કના પ્રશ્નો પૂછાઈ શકે એમ હતા, જે મેં એક ટીક કરાવ્યા છે ને 1માં 12 પ્રશ્નો લખાવ્યા છે. આ કાવ્ય ગંગા સતીએ પાનબાઈને સંભળાવ્યું છે. 52 દિવસ સુધી તેને જુદા જુદા ભજનો સંભળાવ્યા હતા. એમાં વીજળીના ચમકારે મોતી પરોવો પાનબાઈ, પછી પીવો હોય તો રસ પી લેજો પાનબાઈ, પછી મનનો ડગે એવા ઘણા બધા કાવ્યો છે એ ગંગા સતીએ લખેલા હતા અને એ બધા કાવ્યનો છે આપણે એ બધી વિગતોનો અભ્યાસ કરેલો. પછી કાવ્યમાં ક્રોધી સ્વભાવને કેમ જીતવો કે સમાનપણે બધા સાથે વર્તવું, પછી સંતો મહાત્માઓએ છે દેશ વિદેશની યાત્રા કરવી તો ક્રોધને કાબૂમાં રાખવો, પછી છે એ બધાય કોઈ સાથે વાલા દવલાની નાના મોટાની અમીર ગરીબની નીતિઓ ન રાખવી જેથી કરીને ક્રોધને કાબૂમાં લઈ શકાય. અને છેલ્લે ગંગા સતી પાનબાઈને એમ કહે છે કે ઉપરના બધાય વચનોમાં વર્તશો તો તમે ક્રોધને કાબૂમાં મેળવી શકશો અને જગતમાં તમને કોઈ નડશે નહીં. આવું પહેલાં કાવ્યનો આપણે અભ્યાસ કરેલો હતો. આજે આપણે ત્રીજા કાવ્યનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. ત્રીજા કાવ્ય આમ જોઈએ તો તમને અર્થ વિસ્તારમાં પણ પૂછાઈ શકે. આમ જોઈએ તો સમયનું મહત્ત્વ કરીને એનો નિબંધ પણ પૂછાઈ શકે અને અથવા છે સુખ અને દુઃખ વિશે કોઈ ચડતી તેની પડતી એવું કરીને છે એ તમને નિબંધ અથવા અર્થ વિસ્તાર પૂછાઈ શકે. આપણે જે કાવ્ય ભણવા જઈ રહ્યા છીએ આમ જોઈએ તો થોડુંક ઇન્સ્પિરેશનલ પણ છે અને એમાં કવિ પરિચય ઘણો બધો વધારે છે. એટલે કવિ પરિચય ભણતા થોડો સમય જશે. અંડરલાઇન કરવામાં થોડી છે એ ઝડપ રાખજો જેથી કરીને તે છે તમે અંડરલાઇનમાં એમાં સરખું ધ્યાન આપી શકો અને પછી વિડીયો પૂરો થઈ જાય તો સાથે સાથે તમે એનું વાંચન પણ કરી શકો. ત્રીજું કાવ્ય છે એક સરખા સુખના દિવસો. કાવ્યનો પ્રકાર ગીત પણ કહી શકાય કે ગીત કાવ્ય પણ કહી શકાય. કાવ્યનો પ્રકાર ગીત પણ કહી શકાય ને ગીત કાવ્ય પણ કહી શકાય. મેં તમને અહીંયા બાજુમાં તે હમણાં જ કીધું હતું કે કાવ્ય અર્થ વિસ્તારમાં પણ પૂછાઈ શકે, સુખ દુઃખ વિશેનું કોઈ અર્થ વિસ્તાર પૂછાઈ શકે, અથવા સમયનો આ કાવ્ય ઉપર ભાર આપેલો છે તો સમયનું મહત્ત્વ જેવો છે એ તમને નિબંધ પણ પૂછાઈ શકે. બરાબર છે. કાવ્યનો પ્રકાર ગીત કાવ્ય છે. આ કાવ્યના ટાઇટલ ઉપરથી જ ખબર પડી જાય કે કાવ્ય શું કહેવા માંગે છે. એક સરખા સુખના દિવસો એટલે કે માણસ આખી જિંદગી ન તો સુખ ભોગવી શકે છે ના તો આખી જિંદગી દુઃખ ભોગવે છે. તો સુખ અને દુઃખ, સુખ અને દુઃખ, સુખ અને દુઃખ છે એના જિંદગીમાં સતત છે ક્રમશઃ આવતા રહે છે. સતત સુખ આવે તો પણ વ્યક્તિ અહંકારી બની જાય છે અને સતત દુઃખ આવે તો વ્યક્તિ નિરાશાવાદી બની જાય છે. એટલે ઈશ્વરની ત્યાં એક છે રમત કહીએ તો કે સુખ અને દુઃખ માણસના જીવનમાં આવતું રહે છે. એની ઉપરથી સાર એવો લઈ શકાય કે સુખમાં છકી જવું ન જોઈએ એટલે કે અભિમાન ન કરવું જોઈએ અને દુઃખમાં ડરી જવું ન જોઈએ એવું વર્ણન આ કાવ્યમાં જ કરેલું હશે. આ કાવ્યના કવિ છે એ પ્રભુલાલ દ્વિવેદી છે. પ્રભુલાલ દ્વિવેદી છે. કાવ્યનો પ્રકાર ગીત કાવ્ય છે. કાવ્યના કવિ છે પ્રભુલાલ દ્વિવેદી છે. તમને 4 માર્કના પ્રશ્નો પૂછાઈ શકે. આ કાવ્યમાંથી 2 માર્કના પ્રશ્નો પૂછાઈ શકે અને 1 માર્કના પણ પ્રશ્નો પૂછાઈ શકે. હવે આટલું પહેલાં ફરીવાર બોલી જાઉં છું. એક સરખા સુખના દિવસો, બરાબર, એટલે કે એક સરખા દિવસો જીવનમાં કોઈને આવતા નથી. તે 4 માર્કમાં પૂછાય, 2 માર્કમાં પૂછાય, 1 માર્કમાં પૂછાય. કાવ્યનો પ્રકાર ગીત પણ કહી શકો કે ગીત કાવ્ય પણ કહી શકો. અર્થ વિસ્તારમાં એ પૂછાઈ શકે. સમાન મહત્ત્વ તરીકે નિબંધ પણ પૂછાઈ શકે અને કવિનું નામ છે પ્રભુલાલ દ્વિવેદી. હવે એમાં કવિ પરિચય છે એનો આપણે છે અભ્યાસ કરીએ છીએ. એમાં અંડરલાઇન કરવાનું હશે એ પણ આપણે જોતા જઈએ છીએ.
ગુજરાતી નાટ્યકાર શ્રી પ્રભુલાલ દયારામ દ્વિવેદીનો જન્મ વીરપુરમાં થયો હતો. 4 ચોપડી વતન જેતપુરમાં ભણ્યા પછી કરાચી ગયા હતા, નોકરી કરી. ફાજલ એટલે અહીંયા બાજુમાં લખું છું, ફાજલ એટલે નવરાશના સમયમાં ગુજરાતી, હિન્દી તેમજ અંગ્રેજી પુસ્તકો વાંચ્યા. 1916માં દેવી દમયંતી નાટકમાં એક દ્રશ્ય લખ્યું. 1916માં કયું નાટક લખ્યું? તો કે દેવી દમયંતી નાટક લખ્યું અને ત્યારથી નાટકની શરૂઆત કરી એને લખવાની, દેવી દમયંતીના નાટકથી. પછી છે 1924માં માલવપતિ મુંજ નાટક લખ્યું. પછી એમનું એક નાટક છે જે 1938માં આવેલું હતું, વડીલોના વાંકે. ઓકે, આ મોસ્ટ આઈએમપી. કેમ? કારણ કે આ નાટક છે 500 વખત ભજવાયું હતું. પછી છે એમને એક પ્રશ્ન એવો પૂછાય કે કોણે ઉર્દૂની નાટકમાં ઉર્દૂની અસર દૂર કરી? તો પ્રભુલાલ દ્વિવેદીએ ઉર્દૂ અસર દૂર કરી હતી. પછી એમના બીજા ઘણા બધા નાટકો છે પણ એ જરૂરી નથી. 1961માં શ્રેષ્ઠ નાટ્યકારનો એવોર્ડ મળેલો છે. શ્રેષ્ઠ નાટ્યકારનો એવોર્ડ મળેલો છે. હવે પહેલાં આટલું જોઈ લઈએ ફરીવાર. આપણે જે કાવ્ય ભણવા જઈ રહ્યા છે, એક સરખા સુખના દિવસો એનું આપણે જે સાર છે એ આગળ જતાં ભણશું. પણ કાવ્યનો પ્રકાર છે ગીત અથવા ગીત કાવ્ય છે. 4 માર્કમાં પ્રશ્ન પૂછાઈ શકે તો એક જ એવો પ્રશ્ન છે કે જે 4 માર્કમાં પૂછાઈ શકે. પછી 2 માર્કમાં પૂછાઈ શકે એવા 2 કે 3 પ્રશ્નો છે. 1 માર્કના પ્રશ્ન પૂછાઈ શકે જે હું તમને આ કાવ્ય પૂરું થાય પછી લખાવવાનું છું. પછી કવિનું નામ છે પ્રભુલાલ દ્વિવેદી. આમ જોઈએ તો એને નાટ્યકાર તરીકે વધુ ખ્યાતિ પામ્યા છે. નાટ્યકાર તરીકે ખ્યાતિ પામ્યા છે, પ્રખ્યાત થયા છે. બરાબર. કઈ રીતે પ્રખ્યાત થયા છે? તો કે નાટ્યકાર તરીકે પ્રખ્યાત થયા છે. અને કવિનું નામ શું છે? પ્રભુલાલ દ્વિવેદી. કઈ રીતે ઓળખાય છે? નાટ્યકાર તરીકે પ્રખ્યાત થયા છે. પછી 1916માં એને કયું નાટક લખ્યું હતું? દેવી દમયંતી. 1924માં માલવપતિ મુંજ. કયા નાટકથી એના નાટ્ય જીવનની શરૂઆત થઈ હતી? તો 1916માં દેવી દમયંતી નાટકથી. પછી 1924માં કયું નાટક લખેલું હતું? માલવપતિ મુંજ. અને ફાજલ શબ્દ આવ્યો હતો. ફાજલ એટલે નવરાશના સમયમાં. પછી કયું નાટક 500થી વધુ વખત ભજવાયું હતું? તો કે વડીલોના વાંકે. પછી કયા નાટ્યકારે ઉર્દૂ નાટક જે ભજવાતા હતા એની અસર દૂર કરીને મૂળ ભાષામાં નાટકો ભજવાની શરૂઆત કરી? પ્રભુલાલ દ્વિવેદી. ક્યારે એને કયો એવોર્ડ મળેલો હતો? 1961માં શ્રેષ્ઠ નાટ્યકારનો એવોર્ડ મળેલો હતો. આ કવિ પરિચય થયો. હવે કાવ્ય પરિચય બીજા પેરેગ્રાફમાં આવે છે એ જોઈએ. પ્રભુલાલ દ્વિવેદીએ આ કાવ્યમાં માનવ જીવનનું ચિંતન રજૂ કરતાં કહ્યું છે કે માનવીએ ક્યારેય પણ ગર્વ કરવો ન જોઈએ, કારણ કે ભૂપતિમાંથી ભિખારી બનતા વાર નથી લાગતી. અંડરલાઈન કરવા જેવી છે કે માનવીએ શા માટે ગર્વ કરવો જોઈએ નહીં? તો ભૂપતિમાંથી. ભૂપતિ એટલે રાજા. ભૂપતિમાંથી છે એ ભિખારી બનતા વાર લાગતી નથી. 1 માર્કમાં પ્રશ્ન પૂછાય, અંડરલાઈન કરવા જેવી છે કે માનવીએ શા માટે ગર્વ કરવો જોઈએ નહીં? કારણ કે ભૂપતિમાંથી ભિખારી બનતા વાર લાગતી નથી. એટલે એનું એક ઉદાહરણ હું તમને સમજાવું તો રાવણ છે, બરાબર. કહેવાય છે કે એની પાસે જ્ઞાન પણ એટલું હતું અને એની શક્તિ પણ એટલી હતી, પણ એના મનમાં અહંકાર હતો કે હું બધા કરતાં શક્તિશાળી છું. અને એ અહંકારને કારણે છે એની સોનાની નગરી એવું કાંઈ જરૂરી નથી કે લંકા છે સોનાની નગરી હતી, પણ એટલી સમૃદ્ધિ છે એ નાશ પામી ગઈ. બરાબર. એટલે ભૂપતિમાંથી છે સાવ નીચેની તરફ આવી ગયો એના અહંકારને કારણે. એટલા માટે માનવીએ ગર્વ કરવો જોઈએ નહીં.
પછી આગળ કહે છે, માનવ જીવનનો ત્યાગ કરી ઈશ્વરના દરબારમાં જાય ત્યાં ધન સંપત્તિ કે સ્વજનો કોઈ સાથે આવતું નથી. અંડરલાઈન કરી નાખજો. ઈશ્વરના દરબારમાં જાય ત્યાં કોણ સાથે આવતું નથી? તો ધન સંપત્તિ કે સ્વજનો કોઈ સાથે આવતું નથી. એટલે કે આપણે મૃત્યુ પામીએ ત્યારે સારામાં સારો આપણું નજીકનો વ્યક્તિ હોય એવું જરૂરી નથી કે એ આપણી આરવાર છે, આપણી ચિતા ઉપર સાથે સૂઈ જશે. પહેલાં રિવાજ હતો કે પત્ની સાથે છે સતી બની જાય, પણ હવે એ નથી થતું. એટલા માટે છે એ અત્યારના સ્વજનો કે બીજા સગા સંબંધીઓ કે સાવ નજીકનું વ્યક્તિ હોય એ પણ મૃત્યુ સમયે સાથે આવતું નથી. એટલે માનવીએ ખાલી હાથે જ જવું પડે છે. એટલે એવી લાગણીને એવા સંબંધો ઓછા રાખવા. એમ સાચું કાર્ય કરવામાં સંકોચ ન અનુભવો, ખરાબ કાર્યોથી ડરવું. કેવા કાર્યોથી ડરવું એની નીચે અંડરલાઈન કરી નાખો, અને કેવા કાર્યમાં સંકોચ ન અનુભવો એની નીચે અંડરલાઈન કરવા જેવી છે. સાચું કાર્ય કરવામાં સંકોચ ન અનુભવો અને ખરાબ કાર્યોથી ડરવું. તે કવિએ ખીલે તે કરમાય, સર્જાય તે લોપાય જેવા ઉદાહરણો આપી ઊંચી નીચી ફર્યા કરે. તમને હવે એક અર્થ વિસ્તાર પૂછાય, ઊંચી નીચી ફર્યા કરે લખી નાખજો બાજુમાં. અર્થ વિસ્તાર 4 માર્કનો આ કાવ્યમાંથી પૂછાઈ શકે. ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાળ. ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાળ, ભરતી તેની ઓટ છે, ઓટ પછી જુવાર. હજી એક વખત બોલું છું, અત્યારના જે બોલું છું એ તમને અર્થ વિસ્તારમાં પૂછાય, એની પણ સમજૂતી સાથે આપી દઉં છું. ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાળ, ભરતી તેની ઓટ છે, ઓટ પછી જુવાર. એટલે આ પંક્તિ તમને અર્થ વિસ્તારમાં પૂછાઈ શકે આ કાવ્ય ઉપરથી. એટલે કહેવા એમ માંગે છે ઊંચી નીચી ફર્યા કરે એટલે માનવીના જીવનનો ગ્રાફ છે એ ઊંચો નીચો થયા જ કરે છે. એટલે આજે ખૂબ સુખ ભોગવ્યું તો એવું જરૂર નથી કે કાલે સુખ જ ભોગવશું. કાલે એવું જરૂરી નથી કે કાલે દુઃખ ભોગવ્યું તો આજે સુખ ભોગવ્યું. માણસના જીવનનો ગ્રાફ છે ઊંચો નીચો થયા કરે છે. આજે દુઃખ છે તો કાલે સુખ હોવાનું, કાલે બહુ સુખ છે તો પરમ દિવસે દુઃખ હોવાનું. બરાબર? એમાંથી માણસે છે સુખમાં છક્યા વગર એટલે કે અભિમાન કર્યા વગર અને દુઃખમાં ડર્યા વગર છે પાર કરવું જોઈએ. એની માટેનું નીચે એક ઉદાહરણ આપેલું છે, ભરતી તેની ઓટ છે. એટલે કે વરસાદનું પાણી આવે છે, દરિયાનું પાણી આવે છે કિનારે, ભરતી જ કાયમ નથી રહેતી, એમાં ઓટ પણ આવે છે. માનવીના જીવનમાં છે સુખરૂપી ભરતી આવે તો દુઃખરૂપી ઓટ પણ આવે છે. તો બંને પાસ કરીને છે એક સમય અમળ પણ હોય કે આપણે ફસાયેલા પણ હોય એવું પણ બને. તો આવું જીવન છે, એવા જીવનમાંથી દરિયારૂપી જીવન છે, એવા જીવનમાંથી પોતાની જીવનરૂપી કસ્તી સ્થિર રાખીને બીજા માર્ગે બીજા દરિયા પાર પહોંચવાનું છે. એવું વર્ણન અહીંયા કરેલું છે. એટલે કે અહીંયા એમ કહે છે કે ઊંચી નીચી ઘટમાળ સાથે, એટલે કે જે 3-4 ઉદાહરણ આપ્યા છે. ફૂલ ખીલે તો કરમાય, બરોબર છે, સુખ હોય એને દુઃખ આવે, જીવન હોય એનું મૃત્યુ થાય, એવા ઉદાહરણો આપ્યા છે. ચડે એ પડવાનો તે. સમજદાર માણસો દુઃખમાં દુભાતા નથી કે સુખમાં ફૂલાતા નથી. સમજદાર માણસોની સુખ અને દુઃખ ઉપર અસર કઈ થાય છે? તો સુખમાં ફૂલાતા નથી અને દુઃખમાં દુભાતા નથી. એટલે કે સુખ આવ્યું હોય તો મારે સુખ છે, મારે સુખ છે એમ કરીને અભિમાન નથી કરતો, અને દુઃખ આવ્યું હોય તો રોદડા નથી થતો. મુશ્કેલી આવી પડેલ માનવીને પરેશાન કરવો એ દુષ્કૃત્ય દુર્જનોનું છે. એટલે જે માણસ મુશ્કેલીમાં આવી પડ્યો એટલે દાજિયા ઉપર ડામ દેવાવાળા એવા શકુની મામા કે કોઈક જ મંથરા હોય કે ભાઈ કોઈકને દુઃખ આવ્યું છે તો પાછું એને બીજું દુઃખ યાદ દેવડાવવા માટે એના ઘરે જઈને છે થોડા તાણાવાણા ભરાવાને એવું બધું કરવાનું કાંઈ કામ છે, દુર્જનોનું કામ છે. એવું કરવું જોઈએ નહીં. આ કાવ્યમાં કવિ અહંકાર હું પદ છોડી સર્વોપરિતાનો સ્વીકાર કરે. એટલે કે પોતે હું ક્યાંક છું, અમે ક્યાંક છીએ એવું બધું છોડી બધાયનું મહત્ત્વ સ્વીકારી અહંકાર છોડવાની આ કાવ્યમાં વાત કરે છે. બરાબર? એક શબ્દ આપ્યો છે સ્થિત પ્રજ્ઞ. સ્થિત પ્રજ્ઞ, જેની બુદ્ધિ સ્થિર છે તે. સ્થિત પ્રજ્ઞ શબ્દ સમૂહમાં પૂછાય. શબ્દ સમૂહમાં જેની બુદ્ધિ સ્થિર છે એટલે કે આ ભગવદ્ ગીતાનો શબ્દ છે. એટલે કહેવા એમ માંગે છે કે સુખ આવ્યું હોય તો એ જ તે મનોભાવ રાખવાનો, દુઃખ આવ્યું હોય તો એ જ મનોભાવ રાખવાનો. બરાબર? એને છે એ સ્થિત પ્રજ્ઞ વ્યક્તિ કહેવાય. હવે આટલું રિવાઇઝ કરી જઈએ પછી આગળ આપણે જોઈએ છીએ. હવે પહેલું કાવ્યનું નામ છે એક સરખા સુખના દિવસો. કાવ્યનો પ્રકાર છે ગીત કાવ્ય.
મેં તમને કીધું અર્થ વિસ્તારમાં પૂછાઈ શકે અથવા નિબંધ તરીકે પૂછાય. અર્થ વિસ્તાર તરીકે ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાં. નિબંધ તરીકે સમયનું મહત્વ નિબંધ તરીકે પૂછાય. કવિનું નામ છે પ્રભુલાલ દ્વિવેદી. કાવ્યનો પ્રકાર છે ગીત કાવ્ય. પ્રભુલાલ દ્વિવેદી નાટ્યકાર તરીકે પ્રખ્યાત થયા છે. બરોબર. પછી 4 માર્કમાં પ્રશ્ન પૂછાય એવો એક જ પ્રશ્ન છે. 2 માર્ક અહીંયા નહીં તમને દેખાતું હોય. 4 માર્કમાં પ્રશ્ન પૂછાય, 2 માર્કમાં પ્રશ્ન પૂછાય ને 1 માર્કમાં પ્રશ્ન પૂછાય. 4 માર્કમાં પૂછાય એવું કાવ્યમાંથી એક જ પ્રશ્ન છે. 2 માર્કના પૂછાય 3 કે 4 પ્રશ્નો છે અને 1 માર્કના હું છે કાવ્યના અંતે તમને લખાવીશ. બરોબર છે. એક સરખા સુખના દિવસો. પછી 1916માં એનું પહેલું નાટક આવ્યું હતું દેવી દમયંતી. એ લખવાની શરૂઆત કરી હતી એમણે. એનીથી લખવાની શરૂઆત કરી હતી. પછી 1924માં માલવપતિ મુંજ નાટક આવ્યું હતું. 1938માં વડીલોના વાંકે નાટક આવ્યું હતું. એ નાટક 500થી વધુ વખત ભજવાયેલું હતું. કેટલી વખત ભજવાયેલું હતું વડીલોના વાંકે? એટલે આ પૂછવાની શક્યતા વધુ રહે. પછી ઉર્દુ એટલે કે નાટકના તખ્તા ઉપરથી ઉર્દુ અસર દૂર કરનાર કવિ કોણ? તો પ્રભુલાલ દ્વિવેદી. અને ક્યારે એને શ્રેષ્ઠ નાટ્યકારનો એવોર્ડ મળેલો છે? 1961માં. બીજા પેરેગ્રાફમાં શું આપ્યું છે હું ફરીવાર બોલું છું. બીજા પેરેગ્રાફમાં છે એ માણસે મૃત્યુ પામે તો કોઈ સાથે આવતું નથી. સ્વજનો છે, સગા સંબંધીઓ છે કે સાવ નજીકના વ્યક્તિઓ પણ સાથે આવતા નથી. એટલા માટે માણસે છે પોતે કોઈ પણ પ્રકારનું અભિમાન ન કરવું જોઈએ, કોઈની મોહમાયા ન રાખવી જોઈએ કે આજ મારી માટે સારો છે ને પેલો મારી માટે ખરાબ છે. બરાબર. માણસને છે ખીલે તે કરમાવાનું છે, ચડે તે પડવાનું છે. બરાબર છે. પછી સામે આવે તે લોપાવાનું છે. એટલે કે જીવન છે એનું મૃત્યુ છે. આ બધા ઉદાહરણો એમ સમજાવવા માંગે છે કે માણસના જીવનની ઘટમાળ છે ઊંચી નીચી ફર્યા કરે છે. બરાબર. એટલે કે જીવન સ્થિર રહેતું નથી. સુખે હોય ને દુઃખે હોય. એટલે માણસે અહંકાર રાખવો જોઈએ નહીં. કારણ કે અહંકાર જ છે અહંકાર જ છે માણસના પડતીનું કારણ બને છે. એટલે માણસે પહેલી જ લાઈનમાં કીધું હતું બીજા ફકરાની કે રાજાએ ક્યારેય ગર્વ કરવો જોઈએ નહીં, કારણ કે રાજામાંથી ભિખારી બનતા વાર નથી લાગતી. હવે અંડરલાઇન કરવાની છે. એ હું અંડરલાઇન છે એ પહેલા પેરેગ્રાફની બોલું છું. એક સરખા સુખના દિવસોની બાજુમાં લખી નાખો ગીત કે ગીત કાવ્ય. પછી પ્રભુલાલ દ્વિવેદી લખ્યું છે ત્યાં બાજુમાં લખી નાખો નાટ્યકાર. પછી છે એ સીધું બીજી લીટીમાં પહોંચો છેલ્લે. બીજી લીટીમાં છેલ્લે 1916માં દેવી દમયંતી નાટક લખ્યું. 1916 દેવી દમયંતી. એ જ લાઈનમાં આગળ 1924માં માલવપતિ મુંજ નાટક લખ્યું. એ ટીક કરો. પછી એક લીટી એની નીચે લીટીમાં છે છેલ્લે 1938માં વડીલોના વાંકે નાટક 500થી વધુ વખત ભજવાયું. એ ટીક કરી નાખો. મોસ્ટમાં મોસ્ટ આઈએમપી. 1938 વડીલોના વાંકે નાટક 500થી વધુ વખત ભજવાયું. મોસ્ટ આઈએમપી. પછી છેલ્લી લાઈનમાં એ પેરેગ્રાફમાં 1961માં ભારત સરકારે શ્રેષ્ઠ નાટ્યકારનો એવોર્ડ આપ્યો. એ ટીક કરી નાખો. બરોબર છે. પછી બીજા પેરેગ્રાફમાં પહોંચી જાઓ. 1 માર્કમાં પ્રશ્ન પૂછાય એ ટીક કરો. માનવીએ ક્યારેય ગર્વ કરવો જોઈએ નહીં. 1 માર્કમાં પ્રશ્ન પૂછાય. શા માટે? તો કારણ કે કરીને જવાબ આપ્યો છે. એટલે માનવીએ ક્યારેય ગર્વ કરવો જોઈએ નહીં ત્યાંથી માંડીને ભિખારી બનતા વાર નથી લાગતી ત્યાં સુધી એનો જવાબ છે. માનવી એની લાઈનમાં ત્યાં આગળ માનવી જીવનનો ત્યાગ કરીને ઈશ્વરના દરબારમાં જાય ત્યારે કોણ કોણ સાથે આવતું નથી એ ટીક કરી નાખો. માનવી જીવનનો ત્યાગ કરીને ઈશ્વરના દરબારમાં જાય ત્યારે કોણ કોણ સાથે આવતું નથી? તો ધન સંપત્તિ છે, સ્વજનો છે, એ કોઈ સાથે આવતું નથી. કેવી રીતે જવું પડે છે એ ટીક કરી નાખો. ખાલી હાથે જવું પડે છે. પછી માણસે કેવા કાર્ય કરવામાં સંકોચ ન અનુભવે એ ટીક કરી નાખો. અને કેવા કાર્યોથી ડરવું જોઈએ એ ટીક કરી નાખો. કેવા કાર્યથી સંકોચ અનુભવવો ન જોઈએ એ ટીક કરી નાખો. કેવા કાર્યોથી ડરવું જોઈએ એ ટીક કરી નાખો. પછી છે એ છેલ્લી લાઈનમાં પહોંચો. માણસે શું છોડીને કોની સર્વોપરિતાનો સ્વીકાર કરવો જોઈએ? શું છોડીને? તો અહંકાર છોડીને હું પદ. અહંકાર છોડી દેવાનો. અહંકાર એટલે ગર્વ અને હું પદ એટલે અભિમાન. એટલે કે અહંકાર છોડીને હું પદ, અહંકારને હું પદ છોડીને છે ઈશ્વરની સર્વોપરિતા સ્વીકારવી. બધા કરતાં ઈશ્વર શ્રેષ્ઠ છે એ સ્વીકારવું. બરાબર. આ કવિ પરિચય પૂરો થયો. કાવ્ય છે એટલું બોર્ડ ઉપરનું તમારે જે અમુક નોંધવું હોય એ તમે નોંધી નાખો. 2 મિનિટ આપું છું. પછી આ ભૂસીને છે આપણે કાવ્ય આગળ ભણીએ છીએ.
સપને કાંટા વીતેલી પર પુષ્પ પથરાતો. ઓકે, હવે આપણે કાવ્યનો આગળ અભ્યાસ કરીએ છીએ. કાવ્ય સમજતા 15 મિનિટ થશે અને એના પ્રશ્ન લખતા 10 મિનિટ થશે. એટલે કાવ્ય જોઈ લઈએ ને એમાં જરૂરી શબ્દો છે હું તમને ટીક કરાવતો જાઉં છું. પહેલાં હું તમને જરૂરી શબ્દ જ બોર્ડ ઉપર લખી દઉં છું. શાણા સમાનાર્થી હશે ને અકાઉન્ટ્સમાં લખી સમાનાર્થી. શાણા એટલે સમજુ. શાણા એટલે સમજુ. પછી સાહિબી. સાહિબી એટલે સમૃદ્ધિ. સમૃદ્ધિ. પછી લેસ એટલે જરાય અથવા થોડા. આ સમાનાર્થી. આ સમાનાર્થી. આ સમાનાર્થી. પછી ફૂલાતા એટલે અભિમાન કરતા નથી. રૂઠવું એટલે નારાજ થવું. રીઝવવું એટલે પ્રસન્ન થવું. પછી તમા આ બધા સમાનાર્થી જ છે. આ સમાનાર્થી જ છે. આ સમાનાર્થી જ છે. આ સમાનાર્થી ને રૂઢિપ્રયોગ પણ કહેવાય. સમાનાર્થી ને રૂઢિપ્રયોગ પણ કહેવાય. તમા એટલે દરકાર કે કાળજી. પછી સુરા એટલે બહાદુર કે શૂરવીર પણ કહેવાય. સમાનાર્થી. પછી ભૂપતિ છે. ભૂપતિ આગળ લખાઈ ગયું છે. ભમતો. ભમતો એટલે ફરતો. ભાગ્ય. ફૂટવું એટલે નસીબ પલટાવવું. પછી ખરાબ કર્મ. આ રૂઢિપ્રયોગમાં હતું. ખરાબ કર્મ. દુષ્કર્મ આ એ રૂઢિપ્રયોગમાં છે. પછી હું પદ આગળ લખાયું છે તો એ લખી નાખું. હું પદ એટલે અભિમાન. પછી બસ આટલી જરૂરી વિગતો છે મેં તમને લખી દીધી. હવે કાવ્ય જોતા જઈએ છીએ. એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી. એટલે કે માણસના દિવસો ભલે દિવસમાં 24 કલાક હોય પણ 24 કલાકમાં તે છે ઘણા બધા પડાવો એવા આવે છે કે 1 કલાક આપણે મનની ખુશી અનુભવીએ તો 1 કલાક મન ટેન્શનમાં હોય. એવી બધી પરિસ્થિતિઓ પલટાયા જ કરે છે. એવી બધી પરિસ્થિતિઓ આવ્યા જ કરે છે. તો એ બધું તે છે 24 કલાકમાં કોઈ કલાક કે કોઈ મિનિટ સ્થિર નથી રહેતી. માણસનું મન સ્થિર નથી રહેતું. એવી રીતના જીવનનો જે સમય છે જીવનને
જે કલાકો છે, જીવનના જે દિવસો છે એ પણ એક સરખા જતા નથી. સુખ હોય, દુઃખ હોય, ખુશી હોય, ના ખુશી હોય, આશા હોય, નિરાશા હોય, એવું બની શકે. એથી જ શાણા સાહિબીથી લેશ ફૂલાતા નથી. જો માણસને આ ખબર પડી જાય કે એક સરખા સુખના દિવસો જતા નથી, તો શાણા વ્યક્તિઓ એટલે કે સમજુ વ્યક્તિઓ, સમજદારીવાળા વ્યક્તિઓ, એવું કાંઈ જરૂર નથી કે હોશિયાર હોય સમજુ હોય જ નહીં, અને સમજુ હોય હોશિયાર હોય તો. સમજુ એટલે સાચું હું ખોટું હું ને ખબર પડે એવા વ્યક્તિઓ લેશ માત્ર, અહીંયા લખ્યું છે લેશ માત્ર એટલે કે જરાય ફૂલાતા નથી, થોડાય તે અભિમાન કરતા નથી. પૈસો આવી જાય ખૂબ તોય અભિમાન નહીં, પૈસો વયો જાય તોય દુઃખ નહીં, એવું કોઈ પણ થોડું ઘણું અભિમાન કરતા નથી. એટલે એવા બધાની સ્થિતિ છે સ્થિત પ્રજ્ઞ જેવી છે, અહીંયા લખ્યું તું મેં. પછી ભાગ્ય રૂઠે કે રીજે એની તમા એને દરકાર હોતી નથી. એટલે કે આવા સમજુ લોકો છે એનું ભાગ્ય એની ઉપર ખુશ થઈ જાય તો એને કોઈ છે ચિંતા કે અભિમાન કેવું કાંઈ નથી હોતું, ને ભાગ્ય એની ઉપર નારાજ થઈ જાય તો પણ એને ચિંતા, નારાજગી કેવું કાંઈ હોતું નથી. પછી એ જ સુરા જે મુસીબત જોઈ મૂંઝાતા નથી. સુરા વ્યક્તિઓ અહીંયા એવા નથી કીધા કે જે વ્યક્તિઓ છે એ તલવાર લઈને બધા સાથે બાંધવા નીકળી પડતા હોય, 10-15ને છે મારી નાખ્યા હોય, આતંકવાદીઓ સામે લડી નાખ્યા હોય, બરાબર, એવા વ્યક્તિઓ સુરા છે એવું નથી. એ હશે કદાચ, પણ સુરા વ્યક્તિઓ વધારે એવા વ્યક્તિઓને કીધા છે કે જે મુસીબત હોય, મુસીબત જોઈને છે એ મૂંઝાતા નથી. મુસીબત આવે તો શાંત મને વિચાર કરે છે કે આમાંથી બહાર કેવી રીતના નીકળવું, બરાબર. શાંત મને વિચાર કરો, બરાબર, તો 100% છે એમાંથી બહાર નીકળવાનો તમને ઉપાય જડી જ આવશે. પણ હાફણા ફાફણા થઈ જાઓ એમાંથી કોઈ ઉપાય તમને મળતો નથી. પછી આગળ કહે છે કે ખીલે તે કરમાય, એટલે આજે કોઈ પુષ્પ ખીલ્યું છે તો શાંત થતાં એ કરમાઈ જવાનું, એટલે ખીલે એ કરમાશે જ. પછી સર્જાય તે લોપાય, એટલે કે આજે જેનું સર્જન થયું છે, આજે જેનો જન્મ થયો છે એ કાલે લોપાઈ જવાનું. લોપાઈ જવાનું એટલે અદૃશ્ય થઈ જવાનું, મૃત્યુ પામવાનું, નાશ થઈ જવાનું. પછી જે ચડે તે પડે એ નિયમ પલટાતા નથી. કયો નિયમ પૃથ્વી ઉપરનો પલટાતો નથી? જો કોઈ વસ્તુ ખીલે છે એ કરમાવાની જ તે, સર્જન થાય છે એનો લોપ થવાનો જ તે, બરાબર છે. અને છે એ જે ચડે છે માનવી, એટલે કે જે સુખના દાદરા ચડે છે એને એ જ દાદરા ઉપરથી પાછું ઉતરવું પડે છે, એટલે કે દુઃખ આવે જ છે. એટલે એવા નિયમો પલટાતા નથી. ચડે પડે, સર્જાય લોપાય અને ખીલે કરમાય એ નિયમો પૃથ્વી ઉપર પલટાતા નથી. એક સમય હતો ધીરુભાઈ અંબાણીનો કે એ રસ્તા ઉપર છે નાની નાની મોટી વસ્તુ વેચતા, અને અત્યારના એશિયાના છે ધનિક વ્યક્તિઓના છોકરાનું નામ ગણાય છે. પણ એક સમયે દુઃખ કે સંઘર્ષમાંથી પસાર થયા, અને બીજો સમય એવો આવ્યો કે રૂપિયાવાળા થઈ ગયા, બરાબર. તો એવું બની શકે. રામનું ઉદાહરણ આપીએ તો એક સમયે રાજા હતા, બરાબર. રાજા બનવાનો જે દિવસ હતો એ જ દિવસ પલટાઈ ગયો અને પછી વનમાં જવું પડ્યું, અને પછી છે પાછા રાજા બન્યા, એવું પણ બની શકે. પછી સમય બળો બળવાન છે. દુનિયામાં જો કોઈ સારામાં સારું અથવા બળવાનમાં બળવાન વ્યક્તિ હોય તો માણસ નથી. કારણ કે માણસ છે એની બળ ત્યારે જ વાપરી શકે જ્યારે એનો સમય એની સાથે હોય ત્યારે. સમય બળો બળવાન છે નહીં પુરુષ બળવાન. માણસ બળવાન છે નહીં, એનો સમય જ બળવાન છે. ભાઈ આજે મારું ધાર્યું કાર્ય થતું હોય તો એનું કારણ કે મારો સમય મારી સાથે છે. બાકી એ જ ટેલેન્ટ હોય, એ જ મારો ઉત્સાહ હોય, પણ એક સમય હોય કે મારું ધારું કાર્ય ન થયું હોય ત્યારે મારો સમય મારી સાથે નહીં હોય. એનું મારું ઉદાહરણ આપ્યું છે. કાબે અર્જુન લૂંટ્યો એ જ ધનુષ બાણ. એક સમયે અર્જુને છે કાબેને લૂંટ્યું હતું, એ ધનુષને બાણ સાથે હતું. પણ એક સમય એવો આવ્યો કે એ જ બાણ અને ધનુષ્ય સાથે છે, એ જ વસ્તુ સાથે, એ જ તે શસ્ત્ર સાથે છે અર્જુનને લૂંટવામાં આવ્યો હતો. કારણ કે સમય પલટાઈ ગયો એટલા માટે. એક સમયે કૃષ્ણએ આખું યુદ્ધ છે એ જીતાડી દીધું હતું મહાભારતનું, ખાલી માર્ગદર્શન આપીને. એક સમય એને પારધીનું બાણ વાગ્યું ત્યારે છે નિર્વાણ પામી ગયા હતા. તો સમયની વાત છે. એ કહેવત પણ છે, સમય કી બાત હૈ. પછી સજ્જન, હવે જે સજ્જન વ્યક્તિ છે, જે સમજુ વ્યક્તિ છે, એને કવિ શિખામણ આપે છે કે આ સંસારમાં ગર્વ છોડતા શીખ. એટલે ખોટું અભિમાન ન કર. જે વસ્તુ છે ઈશ્વરની કૃપાથી આવી છે, જે વસ્તુ છે ઈશ્વરની મહેરબાનીથી ગઈ છે, બરાબર, તો એની ઉપર ગર્વ કરવાનો નહીં. પછી એક યાદ રાખજે, એમ કીધું છે ભાગ્ય ફૂટ્યું, તારું જો નસીબ પલટાયું તો તું રાજા આવીશ તોય ભીખ માંગવાનો સમય આવશે, બરાબર.
એટલે કે નસીબ ઉપર આધાર રાખવાનો. નસીબ કોની કેવા વ્યક્તિઓ સાથે હોય કે જે ગર્વ ન કરે એની સાથે. ધન, જન, સંપત. ધન એટલે રૂપિયા, જન એટલે લોકો, અને સંપત એટલે સંપત્તિ. સાહિબી કોઈ ન સાથે આવે. જ્યારે તમારો મૃત્યુનો સમય આવે, જ્યારે તમારા દુનિયા છોડી જવાનો સમય આવે, તમારી પાસે અઢળક રૂપિયો હોય તો એ સાથે નથી આવવાનો. પછી અઢળક લોકો સાથે ફેન ફોલોઈંગ હોય તો એ સાથે નથી આવવાનું. પછી સંપત્તિ અઢળક હોય તો એ સાથે નથી આવવાનું. તમને સમૃદ્ધિ ઈશ્વરે અઢળક આપી હોય, બરાબર, સોનાના વાટકામાં જમતા હોય તો એ તમારે તો મૃત્યુ તો અલગ જ પામવાનું છે, એકલા જ પામવાનું છે. કારણ કે ઈશ્વરના દરબારમાં જવું ખુલ્લે હાથ. ન હાથી હૈ ન ઘોડા હૈ, વહાં પેદલ નહીં જાના હૈ, સજ્જન રે જૂઠ મત બોલો. એક પંક્તિ હતી ઘણા સમય પહેલાં રાજ કપૂરે પોતાના ગીતમાં લખેલી, બરાબર. તો એવી રીતના જ જવાનું છે. વહાં પેદલ હી જાના હૈ. ઈશ્વરના દરબારમાં છે ખુલ્લા હાથે જવાનું હોય છે. ડરવાનું દુષ્કર્મ એ જ જીવનનો સાર. જીવનનો સાર કયો? તમે ખરાબ કર્મ કરો છો એનીથી ડરો, ખરાબ કર્મ કરો જ નહીં, એ જ જીવનનો સાર છે. મરવાથી નહીં ડરવાનું, મરવાથી ડરવાનું નહીં. જો સારા કર્મ કરેલા હશે તો શાંતિથી વ્યવસ્થિત મન શાંત રહીને મૃત્યુ મળવાનું છે. મરવું એક જ વાર. હવે કેવા ગુણો સુધારવાના છે? તો કે હું પદથી હળવા થશો. અભિમાન દૂર કરશો તો મન શાંત રહેશે. હું પદ કરો ન કોઈ અભિમાન કોઈએ કરવું જોઈએ નહીં. પોતાની ઉપર નહીં, બીજાની ઉપર નહીં, કોઈ ઉપર અભિમાન કરવું જોઈએ નહીં. પછી ધાર્યું આપણું ધૂળ છે. આપણે જે ધારશું એ ધૂળ જ છે, એટલે એ નકામું જ છે, બરાબર. કારણ કે ભાઈ જો આ જ વર્ષની વાત કરું, 2020 પહેલાં ઘણાએ પ્લાન બનાવી નાખ્યો હશે વેકેશન પડ્યું એ પહેલાં કે હું તો આમ વયો જઈશ, પરીક્ષા પૂરી થઈ જાય એટલે હું તો ગોવા વયો જાય, કોઈક કે હું હિમાચલ વયો જાય, કોઈક પૈસાદાર હશે એ તો પાછો વેનિસને ફ્રાન્સની ને એની જ વાત કરતું હશે, ઇટાલીની એની બધી. બધા ઘરમાં પુરાઈ ગયા છે કારણ કે એ આપણા હાથમાં છે જ ને. એક લેખક છે ઝિગ ઝેગલર કરીને, એને બહુ મસ્ત ઇંગ્લિશ વાક્ય લખેલું હતું. ઇફ યુ વોન્ટ ટુ મેક ગોડ લાફ સો ટેલ ધેમ યોર ટુમોરોઝ પ્લાન. જો તમારે ભગવાનને હસાવવા હોય તો એને તમારો કાલનો છે આયોજન કહી દો. એ બધું વેરવિખેર કરી નાખશે. બહુ આયોજન છે, ઉપર દુનિયા હાલતી નથી, એ ઉપરવાળાના આયોજન ઉપર દુનિયા હાલે છે. એટલે ધાર્યું ઈશ્વરનું જ થાય છે. અને સૌથી સારામાં સારું કામ કયું કરવાનું? તો કે પડતા પર પાટું કદી, દાજ્યા ઉપર ડામ. એટલે કે જે મુશ્કેલીમાં છે એને વધુ હેરાન કરીને વધુ મુશ્કેલી આપવી એવું ન કરવું, ને દાજ્યા ઉપર ડામ ન આપવું. એટલે કે મુશ્કેલી છે એને એની મુશ્કેલીમાં વધારો ન કરવો, કારણ કે એમ કામ કોનું છે? દુર્જનનું કામ છે, બરાબર. આ એક સરખા સુખના દિવસો જતા નથી, એનું વર્ણન આ કાવ્યમાં કરેલું છે. ટિપ્પણમાં ટીક કરો, સાણું શબ્દ ટીક કરો, તમા શબ્દ ટીક કરો, હું પદ શબ્દ ટીક કરો, અને પડતા પર પાટું કહેવત ટીક કરો. પછી એક વાક્યના પ્રશ્નમાં પહેલાનો બીજો પ્રશ્ન, ત્રીજો પ્રશ્ન અને પાંચમો પ્રશ્ન. પછી ફરીવાર પહેલાનો બીજો પ્રશ્ન, ત્રીજો પ્રશ્ન અને પાંચમો પ્રશ્ન. પછી બીજાનો પહેલો અને બીજો પ્રશ્ન, પછી ત્રીજાનો બીજો પ્રશ્ન, બરાબર છે. આટલા છે પરીક્ષામાં પૂછાઈ શકે. 2 મિનિટ બોર્ડ ઉપરનું લખવા આપું છું. પછી છે હોમવર્કમાં 1-2 વાક્યના પ્રશ્નો લખાવું છું, એટલે બુક અને પેન લઈને જ બેઠજો.
લખાઈ ગયું હશે. હવે હોમવર્કના પ્રશ્નો લખી નાખો. થોડાક 10 કે 12 પ્રશ્નો લખાવવું છે. પહેલો પ્રશ્ન લખો. એક સરખા સુખના દિવસો, એક સરખા સુખના દિવસો કાવ્યનો પ્રકાર જણાવો. એક સરખા સુખના દિવસો કાવ્યનો પ્રકાર જણાવો. બીજો પ્રશ્ન. આ કાવ્યના કવિનું નામ જણાવો. આ કાવ્યના કવિનું નામ જણાવો. ત્રીજો પ્રશ્ન. આ કાવ્યના કવિએ કયા નાટકથી પોતાના નાટ્ય જીવનની શરૂઆત કરી. આ કાવ્યના કવિએ કયા નાટકથી પોતાના નાટ્ય જીવનની શરૂઆત કરી. પછી આ કાવ્યના કવિનું કયું નાટક 500થી વધુ વખત ભજવાયું છે. આ કાવ્યના કવિનું કયું નાટક 500થી વધુ વખત ભજવાયું છે. પછી આ કાવ્યના કવિને શ્રેષ્ઠ નાટ્યકારનો એવોર્ડ ક્યારે મળ્યો હતો. આ કાવ્યના કવિને શ્રેષ્ઠ નાટ્યકારનો એવોર્ડ ક્યારે મળ્યો હતો. પછી મનુષ્યએ શા માટે ગર્વ કરવો જોઈએ નહીં. મનુષ્યએ શા માટે ગર્વ કરવો જોઈએ નહીં. પછી ઈશ્વરના દરબારમાં કેવી રીતે જવાનું છે. ઈશ્વરના દરબારમાં કેવી રીતે જવાનું છે. અને ત્યારે કોણ સાથે આવવાનું નથી. ત્યારે કોણ સાથે આવવાનું નથી. પછી શું કાર્ય કરવામાં સંકોચ ન અનુભવવો. શું કાર્ય કરવામાં સંકોચ ન અનુભવવો. અને કેવા કાર્યો કરવાથી ડરવું. અને કેવા કાર્યો કરવાથી ડરવું. પછી કેવા મનુષ્યો જરીકે ફૂલાતા નથી. કેવા મનુષ્યો જરીકે ફૂલાતા નથી. પછી કોણ મુસીબત જોઈને મૂંઝાતું નથી. કોણ મુસીબત જોઈને મૂંઝાતું નથી. પછી કયો નિયમ પલટાતો નથી. કયો નિયમ પલટાતો નથી. પછી સમય બળવાન છે. સમય બળવાન છે એ સમજાવવા. સમય બળવાન છે એ સમજાવવા કવિ કયું દ્રષ્ટાંત આપે છે. એ સમજાવવા કવિ કયું દ્રષ્ટાંત આપે છે. પછી દુર્જનનું કામ કયું છે. દુર્જનનું કામ કયું છે.
પછી કવિ હળવા થવાનો કયો માર્ગ બતાવે છે? કવિ હળવા થવાનો કયો માર્ગ બતાવે છે? પછી કહેવત સમજાવો. કહેવત સમજાવો. પડતા પર પાટું અને દાજિયા પર ડામ. પડતા પર પાટું અને દાજિયા પર ડામ. એટલા પ્રશ્નો તમારે આ કાવ્યના હોમવર્કમાં કરવાના છે. તમને યાદ હશે આની પહેલાંના લેક્ચરમાં પહેલું કાવ્ય પૂરું કર્યું. હવે ત્રીજું કાવ્ય પૂરું થયું છે, જેના કવિ પ્રભુલાલ દ્વિવેદી છે. કાવ્યનો પ્રકાર ગીત કાવ્ય કે ગીત છે. 4 માર્કમાં, 2 માર્કમાં કે 1 માર્કમાં પૂછાય છે. પ્રભુલાલ દ્વિવેદી છે એ નાટ્યકાર તરીકે પણ ઓળખાય છે અને એનું વડીલોના વાંકે છે એ 500 વખત નાટ્ય ભજવાયેલું છે. આ કાવ્યમાંથી સમયનું મહત્વ નિબંધ પૂછાઈ શકે અથવા અર્થ વિસ્તાર પણ પૂછાઈ શકે. ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાળવાળો, અહીં એક સરખા સુખના દિવસો જતા નથી એનું વર્ણન આ કાવ્યમાં કરેલું છે. 4 માર્કના પ્રશ્નો અને 2 માર્કના પ્રશ્નો મેં તમને ટીક કરાવ્યા કેવા પૂછાઈ શકે, અને 10 કે 12 1 માર્કના લખાવ્યા છે પ્રશ્નો કે જે તમને પરીક્ષામાં પૂછાઈ શકે અને તમારા હોમવર્કમાં પણ લખવાના છે. 12મા ધોરણનું ઇંગ્લિશ મીડિયમના આપણે 2 ચેપ્ટર પૂરા થયા, પહેલું અને ત્રીજું. થેન્ક યુ.